R18 લાઈવમાં આપનું સ્વાગત છે। સગીર વયની બાળકીની છેડતી અંગેના ગુનામાં 2 આરોપીઓને 5 વર્ષની સજા અને 20,000નો દંડ ફટકારતી ધોરાજી સેશન્સ કોર્ટ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે એક 3 વર્ષની બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી કે તેમણે અગાઉ છૂટાછેડા લીધા હતા અને આ છૂટાછેડા લઈને ધર્મેશ પ્રવીણભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ત્યારે સાથે આગલા ઘરની દીકરી પણ આવી હતી। ધર્મેશ પ્રવીણભાઈને આ દીકરી ગમતી ન હોય તેની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા અને બનાવના દિવસે ભોગ બનનારને વાસામાં પેટમાં અને કપાળના ભાગે ઈજા કરી હતી। સાથે અન્ય આરોપી સંજય ચીમન મચ્છડિયા પણ 3 વર્ષની માસૂમ દીકરીને તેના જ ઘરમાં રહેલી દુકાનમાં લઈ જઈને ગુપ્તાંગના ભાગે ચીંટિયા ભરી વધારે યાતના આપી હતી। ભોગ બનનારની તબિયત લથડતા પ્રથમ પાટણવાવ હોસ્પિટલ અને ત્યારબાદ મોટી મારડ હોસ્પિટલ અને છેલ્લે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી, જ્યાં ડોક્ટરની સતર્કતાથી આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો। સરકારી વકીલ કાર્તિકેય પારેખની જુદી જુદી વડી અદાલતોના ચુકાદા ટાંકી ધારદાર દલીલો કરી હતી। ધોરાજી સેશન્સ કોર્ટના જજ દ્વારા ભારતીય દંડ સંહિતાની સંલગ્ન કલમો હેઠળ આરોપીઓને 5 વર્ષની સજા અને 20,000નો દંડ ફટકારીને મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સંજય ચીમન મુછડિયા અને ધર્મેશ પ્રવીણભાઈને ભોગ બનનાર 3 વર્ષની બાળકીની સાથે શારીરિક છેડછાડ કરવાના મુદ્દે તકસીરવાન ઠરાવી અને દરેકને 5 વર્ષની સજા અને 20,000 રૂપિયા દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર બાળકીની માતાએ પોતાના પ્રથમ પતિ સાથે છૂટાછેડા લઈ અને ધર્મેશ પ્રવીણભાઈ સાથે લગ્ન સંસાર વિતાવવા માટે ગયેલા હતા, સાથે બાળકીને પણ લઈ ગયેલા હતા અને આ ધર્મેશભાઈને બાળકી ગમતી ન હોય એટલે તે બાળકીને ઢોર માર મારતો, પેટના ભાગે, વાસાના ભાગે અને ખૂબ ઈજાઓ પહોંચાડતો અને ગુપ્ત ભાગે પણ ચીટિયા ભરતા। આ જ રીતે સંજય ચીમન મુછડિયાએ પણ ભોગ બનનાર બાળકીને શારીરિક છેડછાડ અને અડપલા કરેલા હતા। પ્રથમ પાટણવાવ આરએમપી ડૉક્ટર કોઈ હતા, એમની પાસે સારવાર માટે ગયેલા, ત્યાં ખોટી હિસ્ટ્રી લગાવેલી કે બાળકી સીડી ઉપરથી પડી ગઈ છે। ત્યારબાદ મોટી મારડ ગયેલા અને મોટી મારડ પછી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં જ્યારે ગયા ત્યારે ત્યાં ડૉક્ટર નિસર્ગ જમનાદાસ પટેલ, ડૉક્ટર NJ પટેલને શંકા ગઈ એટલે એમણે તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી YB રાણાને જાણ કરેલ। તેમણે આખા ગુનાની તપાસ કરી, ફરિયાદ નોંધી અને ત્યારબાદ ગજેન્દ્રસિંહ ઝાલા PSI ચાર્જમાં આવતા તેમણે ચાર્જશીટ કરેલું હતું। આ ચાર્જશીટ બાદ આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ કે ભોગ બનનાર બાળકીની માતાએ ખોટી ફરિયાદ કરી છે, આ તમામ હકીકત પુરવાર થઈ શકેલ નહીં અને આરોપીઓને તકસીરવાન ઠરાવેલ। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીઓને તકસીરવાન ઠરાવી 20,000 દંડ, 5 વર્ષની સજા અને જો દંડ ન ભરે તો વિશેષ 3 માસની સજા ફટકારેલ હતી તથા ભોગ બનનાર બાળકીના વળતર અંગે પણ હુકમ કરેલો હતો।